ભાઈના ટેડી તમને બતાવું. પાંડા. હા શું છે તો આવી કંઈક તૈયારી હાલી ગઈ છે ને આ છે ને કપડાં છે 13 તારીખે પહેરવાના છે બધાય મિત્રોને પહેલા તો હવે માધુ તો કેમ છો મોજમાં તો મોજમાં એટલે કારણ કે આપણો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે તો ઘણા લોકોને ખબર છે કે 13 તારીખ બહુ નજીક આવી ગઈ છે કહેવાની જરૂર નથી કારણ કે કશ તો તમને ખબર પડી જાય 13 તારીખે શું છે ટૂંકમાં આટલું જાણી લ્યો તમે એમાં એવું છે કે 13 તારીખ નજીક આવી ગઈ ને મમ્મી આખા ઘરની સાફ સફાઈ કરી છે આમ જો કિચન ફૂલ ક્લિયર કરી નાખ્યું છે હા વિડીયો દેખાતો નથી બાકી વિડીયોમાં જ દેખાતો ભાઈના ટેડી તમને બતાવું પાંડા હા શું છે તો આવી કંઈક તૈયારી હાલી ગઈ છે ને આ છે ને કપડાં છે 13 તારીખે પહેરવાના છે હા ભાઈ હા અમે 13 તારીખે તમને આ કપડામાં જોવા મળશું પાવીના બહુ ખાસ નથી લાગતા પણ આપણા થોડા યુનિક છે પહેરે એટલે ખાસ થઈ અમે કપડા પહેરે એટલે ખાસ થઈ જાય કપડા એમ યસ કા મમ્મી મમ્મી ચોઈસ છે કેમ તું હમણાં ડાયલોગ બાજી બહુ કરવા માંડી છો ડાયલોગ ની રિયાલિટી છે ને તો પછી મમ્મી લાવતા ઘટે જ નહીં એમાં ઘટે કઈ કાંઈ ન કરે તારા ઊંટ લાગતી ઓલી હાડી કેમ હતી મમ્મી ઓલી હાડી બરોબર છે ને પણ એ તો નહીં પહેરે એક ને મમ્મીના કપડા આ મૂકવાના હતા મમ્મીને એવું છે થોડું કન્ફ્યુઝન છે કયા પહેરવી એમ બાકી અમારું ફિક્સ છે એટલે કન્ફ્યુઝનમાં છો સારા લાગશે પહેરો ને તો આ મમ્મી લોકોના વાંધા હા યાર ક્યારેક ખાસ દિવસ આવતા હોય ને આ આવી રીત કરે હારાની વાત નથી ને આમ ને તેમ ને તારે એવું કાંઈ ન હોય તો ટેડી આ શું કરે સાબી સફાઈ કરી એટલે એ બધા ભરેલા હતા ને બહાર કાઢ્યા બહાર સારા લાગે એટલે કાઢ્યા એનું આ બે હારો વાર કાંઈ 13 તારીખનું લેવા દેવા નથી નથી તો પછી આ શું કરે છે ઓલા નડી લીધો તો આવી નાનો એટલે મમ્મી હાથું જો વળી જાય તું હમસતા નથી એના નહીં ભાંગી જાય ડો વળી જાય આઈ ત્યું કાઈ ની રિવીલ થઈ જાય હમણાં રિવીલ જો સમજી જાય સમજવા એ હિન્ટ આપવાની જ છે આપણે તમે છે ને આ વિડિયો થોડો પાછળ કટ કરીને જોઈ લો ફરીવાર કદાચ તમે સમજી જાવ તો હા બાકી ટેડી કેટલો મસ્ત લાગે મારી યારે પાંડે મસ્ત લાગે મારા પાંડો કા આપણે તે દિવસે કાને પીક પાડશો બે યારો ઓકે મમ્મી હા સમજી જાય તો સમજી ગયો समझने वालों को इशारा काफी ऐसा नहीं होता समझने वाले को इशारा ही काफी होता है હું તો સમજી ગયો એક સેકન્ડ લાગશે વાર પણ આવશે મજા વાર એટલે હવે 15 દિવસથી દેકારો કર્યો છે આખું ગામ પૂછે 13 તારીખે શું છે પણ જો પણ એ 13 તારીખે જ ખબર પડશે પણ જો નો થયું તો પણ એવું નહીં થાય થાશે જ નહીં થાય એવું નહીં હા એક વાત તો છે નીચે ઉતરજો 15 દિવસથી તું સોંટી છો 13 તારીખ કાંઈક થાય 13 તારીખ કાંઈક થાય 13 તારીખ નહીં થયું તો થાશે જરૂર થાશે બી પોઝિટિવ થાશે આ વાત પાયું બહુ ખોટી છે અગાઉ એને કાંઈ કહેવાય નહીં એ મને અત્યારે ખબર પડી અગાઉ ન કહેવાય પણ પાયુએ રિવીલ કરી દીધું તો પછી હું લે મમ્મી જોતો પણ એ ફાઇનલ જ છે 13 તારીખે મમ્મી તો 13 તારીખનું ફાઇનલ છે એટલે થાય જ તે તો થાય જ તે કઈ ઘટે જ નહીં એમાં કઈ તારીખ ફરે નહીં હા ફરવા ફેર નથી ફરવાની આમ ફેરી છે તો આમ કરી નાખશું હાલ હવે તારા શોપ પૂરું થઈ ગયું ને તો આ બધું લઈ લે સાઈડમાં બહુ નકરું શોપ કરું હા મારા મમ્મીને એટલો શોખ શો ઓફ કરવાનો
બધું ટીંગાળી દીધું આમ ને આમ. તે મારા ઘર હારું રાખવું મારી નેલ પેન્ટ જો ઈ આયા છે જોયો મારી નેલ પેન્ટ આ શોપ જ છે. હું લાવી બધી અને મારી છે બધી મને શું ઈશારા કરે? હું લાવી નહીં જોઈ લાઈન તો મને લાવી તો તારી પાસે લાવી એમ તો કહું છું. આ બધું ઠીક છે. પેલા છે ને મમ્મીને વાસણ ધોવા મોકલી દે. બાકી બ્લોગ ચાલુ હોય છે ને ત્યાં સુધી વાસણ ધોવા નહીં જાય. હાલ અહીં ઊભી થા. પેલા આમ બધું બોલ્યું તો એ જોઈ લો બધા. એ બધા જોઈ લેજો. મારી મમ્મીએ સાફ કર્યું આ બધું. આ બધું મારી મમ્મીએ સાફ કર્યું. કેવું પાપ કાઢી ને કેસ મારી તા બધું મારી મમ્મીએ સાફ કર્યું ભાઈ. સાચી વાત છે એટલે ગેસ જાય લો ને જો હું ઓફિસે આવ્યો ને ત્યાંની કેસ મને મેં બધું સાફ કર્યું. તું બ્લોગ તો શૂટ કરી એમ જોઈ લેજો. બધું જોઈ લેજો હરખું. મમ્મી કહી દીધું મેં. એવું ના કહેવાનું હોય હું તને કહું છું હા તો બધાને તો કહી દીધું મેં. સફાઈ કરી એમ એ છે હવે ધીમે ધીમે આ લોકો આપણે ફેમિલી જ બનતા જાય છે. હમ હા એટલે એમને બતાવવું પડે ને એટલે હું તને કહું છું તો એટલે જ મેં કહી દીધું. હા હું જાય ભૂત જેવી એમના હા થાય કે થોડુંક સાફ સફાઈ કરવામાં મમ્મી થાકી ગઈ એના કારણે કપડાં ને બપડા. નાવાની બાકી છે હા તો પેલા વાસણ ધોઈ આવ્યો તો. હા હજાર વાસણ હવાના ધોવું છું તો હજાર ધોવાના આમ કેમેરામાં નહીં દેખાતો બધી સાફ સફાઈ મમ્મીએ કમ્પ્લીટ કરીશ. કાં પાયું? એ પાયું ઝાટ ને મૂક દે. જોતો ઓન ડોગ વળી ગઈ અહીંથી આ વહી જાય પાયું ને. હા એનો નહીં જા આ, બીજું ઠોકી દઈશ તું. ઓલે ન કરે ને ઈ જે માતાજી મંદિર છે. વહી જાય હવે. હા એ ન જાય નો શું કામ જાય? પકડી જાઓ પાયું. ટેડી પાડી દે એ ઊભો નહીં રહે અહીંયા બેસ્યા નહીં મેળે બેહારો પડે બેહા નહીં તે તો આખી રાત બીમ કઈ તોય તરીક રહી ગયો ને એ બોલ એમ નો કરીશ ને એ ઊંધો થાય ઊંધો નાખ્યું તો સીતો બેહે એ આય નખરા કરે છે તે. મારો એમ એમ નહીં બેહે મારો ટેડી છે મારો ઈ એ બેહે બહુ નખરા કરે હું આ. મારો ટેડી એટલે સ્લો મોશનમાં નાખવું પડે. મમ્મી જો તું મેલો કરે ઈ મેલો છે અહીંયા થોડી ધૂળ સોટી બધી સફાઈ કરી હું આ સળીને મૂકી દે ને ભાઈ હવે તો આમ જ બેહારવો. તો આખી રાત બેહાય તોય નહીં બેહે જો તો મમ્મી એ ન બેહે લાઈ હું એક ટ્રાય કરું બસ ને મમ્મી રમકડું નથી બે મિનિટ. આમ એક ટ્રાય એ કરે એક બેહી જાય છે ને? આ એક ટ્રાય કરો એમ ન કરાય એમ એટલે બધા ન નખાય આમ પાછળ રખાય ને લોકો આમ જવા દેવાય તો આમ. તો બે એને કાંઈ તો ફાઇનલી ટેડી આમ બેહી ગયો. બેઠો હો ભાઈ તો હરખો બેહી દેવી. આવો હજા પાછળ કઈ આઈન પા લઈ લે થોડો પગ આઈન પાલા ને ડોકો અંદર જવા દે બીજા ભાઈમાં બચારા મારો સીમા જો ને કેવું મસ્ત મસ્ત લખ્યું સ્વીટ હાર્ટ લખ્યું છે સ્વીટ હાર્ટ હાલો મારો ટેડી છે મારો હું તમારા કપડા કપડા મેં ચેલી લો બહુ મેં મમ્મી વાત કહો અહીંયા. એક વાત કહું. ત્યાં આય ઊભી રહે મમ્મી તું. ત્યાં ઉભો ત્યાં તારે કંઈક થવાનું છે. અને આ બ્લોગ ગમે તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. બાકી મળી નેક્સ્ટ બ્લોગમાં ત્યાં તો બધાને અમારા હોરર મહાદેવ.